આપણા મઠમાં માતાજીનું ફરવું હોય, લાકડાનું ફરવું હોય. એ ફરવું કેવડું હોય? મારા હાથ સામું જોઈજો, આવડું. બધા મારા હાથ સામું જોઈજો. માતાજીના મઠમાં આપણે ફરવું બેહારી કેવડું આવડું હોય. આમાં ઘણાને એમ હોય છે માતાજી આવડી જઈ છે, ઘણાને એવું છે કે આવડું ફરવું આપણે માતાજીનું મઠમાં બેહારી એટલે માતાજી આવડી જઈ છે. માતાજી કેવડી છે એ તમને કહું. ભસ્માસુર નામનો રાક્ષસ પાણીની માલિપા, દરિયાની માલિપા હંતાણો હતો. જગ 33 કરોડ દેવ દરિયાને ફરતા ઉભા રહી ગયા અને દરિયાદેવને મારી ચામુંડ માતાજીએ કીધું, હે દરિયાદેવ, આ તારા બેટની માલિપા ભસ્માસુર નામનો રાક્ષસ હંતાણો છે, એને બહાર કાઢ, અમારે એને મારવો છે. ત્યારે દરિયાદેવ એવું બોલ્યા કે તમે જેમ મારા મહેમાન છો ને, એ મારો મહેમાન થઈને આવ્યો છે, અને હું હોપીશ નહીં તમને. એમ આખી વ્યાખ્યા આવે માતાજી કેવડી છે એ કહું. એ ભસ્માસુર નામના રાક્ષસને માતાજીએ કીધું કે મને આપી દે દરિયાદેવ. એટલે દરિયાદેવે કીધું તમે જેમ મારા મહેમાન છો ને એમ એ મારો મહેમાન છે, હું આશરાનો ધર્મ પાડું છું માતાઓ. તેથી 33 કરોડ દેવની માલિપાથી મારી ચામુંડે એટલું કીધું કે એ દરિયાદેવ સોર નહીં આપ ને અમારો, કે ના. ઈ દહીં તમને નહીં આપ ને, કે ના, કે અમને ઈ દહીં નો આપ તો કાંઈ નહીં, પણ થોડુંક પાણી તો પા. કોણ કે છે? મારી ચામુંડ દરિયાદેવને. દરિયાદેવ, એ ભસ્માસુર નામનો રાક્ષસ તારો મહેમાન છે ને, તારી પાસે રાખ, પણ થોડુંક પાણી તો પા. અને તેથી દરિયાદેવે કીધું પાણી પીવું હોય એટલું પી લ્યો. તેથી મારી સામુંડે ખોબો માંડ્યો ભાઈ. એક ઘૂંટડો, બીજો ઘૂંટડો અને ત્રીજો ઘૂંટડો પીવા ગઈ ને માતાજી, એટલે દરિયાદેવને ખબર પડી ગઈ કે આજે આપણા તરિયા દેખાવાના છે. બીજો ઘૂંટડો પીધો ને ત્યારે દરિયાદેવે કીધું, રાખી જા એ મોટા પેટ વાળી, એ સમુદ્ર પેટ વાળી, એ માં ચામુંડ, રાખી જા, રાખી જા, રાખી જા, નકર મારા દરિયાના પેટમાં લાખો કરોડો પાણી છે, ઈ મરી જાહે મારી દેવી. મારી અમારા બેટની માલિપા કરોડો જીવ છે, ઈ મરી જાહે, રાખી જા મારી. અને તેથી દરિયાદેવને મારી સામુંડે કીધું કે દરિયાદેવ, ઈ અમરિયા નામનો દઈ તમને હોપી દે, ભસ્માસુર અમને હોપી દે, નકર હજી 2 જ ઘૂંટડા પીધા છે. જો ત્રીજો ઘૂંટડો પી જાવ અને તારા હાથ સમજરજો મારા પેટમાં નો ઉતારું તો ચોટીલાના પંચાણની ચામુંડ ન હોય બાબા, ચામુંડ ન હોય બાબા.